સુરતમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા રેડ એલર્ટની સાથે જ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। મુસળધાર વરસાદને કારણે સુરતમાં અનેક નીચાણવાળા વિસ્તારમાં અને મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ જવાથી રસ્તાઓએ નદીનું રૂપ ધારણ કરી લીધું છે। દર્શક મિત્રો, અત્યારે ગુજરાત પર જળ સંકટ તોલાઈ રહ્યું છે। મેઘરાજાની આક્રમક અને તોફાની બેટિંગથી આખું રાજ્ય ધમરોડાઈ રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। ખાસ કરીને આપણે વાત કરીએ તો સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આભ ફાટી હોય તેવી સ્થિતિની નિર્માણ થઈ રહી છે। કલાકોની અવિરત અને ધોધમાર જળવૃષ્ટિના કારણે નદીઓ ગાંડીતૂર બની છે, ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે અને અનેક શહેરો અને ગામડાઓ નીચાણવાળા વિસ્તારને જળમગ્ન બનાવ્યા છે। પરિસ્થિતિ ગંભીરતાને પારખીને રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર હાઈ એલર્ટ મોડ પર આવી રહ્યું છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને બચાવ કામગીરીનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે। પરંતુ કુદરતના રૌદ્ર સ્વરૂપ સામે આપણે સાવચેતી રાખવું એ આપણું સૌથી મોટું હથિયાર છે। રાજ્ય સરકાર દ્વારા અને આપની વ્યવસ્થા વિભાગ દ્વારા નાગરિકોની સુરક્ષા માટે કેટલીક અત્યંત મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, જેનું પાલન કરવું એ આપણે સૌ માટે અનિવાર્ય છે। સરકારની સ્પષ્ટ અને કડક સૂચનાઓ આ મુજબ છે। પ્રથમ સૂચના સરકારે આપી છે કે જ્યાં સુધી અત્યંત જરૂરી ન હોય, ઇમરજન્સી કામ ન હોય, ત્યાં સુધી ઘરની બહાર નીકળવાનું તમે બિલકુલ ટાળો। જીવલેણ સાહસ ના કરો। પાણી ભરાયેલા રસ્તાઓ, કોઝવે અને અંડરપાસ પરથી વાહન પસાર કરવાનો પ્રયાસ જરાય પણ ના કરો। પાણીના વહેણ તરફ અંદાજ પણ ના લગાવો। અંદાજ પણ મુશ્કેલ હોય છે અને જીવલેણ સાબિત થઈ શકે છે। સેલ્ફીનો શોખ છે તે તમે સેલ્ફીનો શોખ ટાળી શકો છો, કારણ કે નદી, નાળા અને ડેમ સાઇટ પર પાણી જોવા જવાની, સેલ્ફી લેવાની ઘેલછા છે તે જીવન જોખમમાં મૂકી શકે છે। ત્યાં જવાનું સદંતર ટાળો તેવું સરકાર કહી રહી છે અને વીજળીથી સાવધાન રહો। વીજળીના થાંભલા, ટ્રાન્સફોર્મર અને ખુલ્લા વાયરોથી સલામત અને અંતર જાળવો। સ્થળાંતર માટે સહકાર આપો। જો તમે નીચાણવાળા વિસ્તારમાં અને કાચા મકાનમાં રહેતા હો તો તંત્રની અપીલ માન્ય રાખી તાત્કાલિક સુરક્ષિત અને આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરો અને તંત્રને સહકાર આપો। આવા જ સમાચાર જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ। નમસ્કાર।